કરીશું કર્ણાટકના મૈસૂરમાં એક લૂંટની ઘટના બની હતી અને આ ઘટનામાં બનાસકાંઠાના આરોપી હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે 30 કિલો ચાંદીની લૂંટ કરીને ત્યાં ફેક્ટરીમાંથી ભાગી ગયા હતા। તે આરોપીઓ હવે બનાસકાંઠાના નીકળ્યા છે। બનાસકાંઠાના પોલીસે ધરપકડ કરી છે। આગળની વાત એવી છે, આપને જણાવી દઈએ કે હથિયાર પણ કબજે કરવામાં આવ્યા છે અને મૈસૂરની અંદર ચાંદી લૂંટવાની આ ઘટના બની છે અને જે બનાસકાંઠાના આરોપી છે તે સામે આવ્યું છે। જ્યારે મૂળ રૂપે કર્ણાટક મૈસૂર ખાતે એક ફેક્ટરીમાં 29 જુલાઈ 2025ના રોજ કેટલાક શખ્સોએ સિક્યુરિટીને બાંધીને પિસ્તોલની અણીએ 30 કિલો ચાંદીની લૂંટ ચલાવવામાં આવી હતી, જેને ફરિયાદ નોંધાતા કર્ણાટક પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં આરોપીઓ બનાસકાંઠા જિલ્લાના હોવાથી પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ બિહોલા તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા કર્ણાટક પોલીસને સાથે રાખીને બનાસકાંઠામાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસને સફળતા મળી છે। જ્યારે પોલીસે કિશોર પંચાલ અને રવિ ઉર્ફે અરવિંદ ઠાકોરને ઝડપી લઈને તેમની પાસેથી 30,000 રોકડા, મોબાઈલ, એક પિસ્તોલ તેમજ 8 કારતૂસો કબજે કરવામાં આવ્યા હતા તેમજ અન્ય મુદ્દામાલને કબજે કરવા માટે રિમાન્ડ મેળવવા મુદ્દામાલ રિકવર કરવા કવાયત હાથ ધરવામાં આવી છે અને આ સાથે ગુનો નોંધીને તેમને આગળની કાર્યવાહી કરવામાં આવી છે। આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને સઘન તપાસ કરવામાં આવી છે। તારીખ 29/7/2025ના રોજ કર્ણાટકના મૈસૂર ખાતે એક રોબરી થાય છે કે જેમાં ચાંદીના આશરે 30 કિલો ચાંદીની રોબરી કરી અને કેટલાક અપરાધીઓ ભાગી જાય છે। જે બાબતે કર્ણાટક પોલીસ અને સીપી મૈસૂરનો કોન્ટેક્ટ થતા તે લોકો જણાવે છે કે એ આરોપીઓ જે છે એ બનાસકાંઠા જિલ્લાના છે। મૈસૂરની ટીમ અને ત્યારબાદ બનાસકાંઠાની લોકલ પાલનપુર પશ્ચિમની ટીમને આના માટે લગાવવામાં આવે છે। પીઆઈ બિહોલા અને તેમની ટીમના માણસો દ્વારા ખૂબ મહેનત કરી અને જે બંને અપરાધીઓ છે એટલે કે જેમનું નામ મુખ્યત્વે કિશોર કાંતિલાલ પંચાલ તથા રવિ ઉર્ફે અરવિંદભાઈ ઠાકોર જે છે તેને પોલીસ દ્વારા આજે અટક કરવામાં આવેલા છે। આ આરોપીઓ પાસેથી 30,000 રૂપિયા રોકડા, મોબાઈલ, એક પિસ્તોલ અને 8 જેટલા કાર્ટ્રીજને પણ રિકવર કરવામાં આવ્યા છે। આ સિવાય જે મુદ્દામાલ છે તેના બાબતની પણ હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને શકમંદોની કેટલીક પૂછપરછ કરવામાં આવી રહી છે। પરંતુ હું આપને જણાવવા માંગીશ કે બનાસકાંઠા પોલીસને જાણ થતાં જ 12 કલાકની અંદર બંને આરોપીને પકડી અને પિસ્તોલ અને કાર્ટ્રીજની સાથે એ બંનેને રજૂ કરી દેવામાં આવ્યા છે। લૂંટ પાછળનો એમો કઈ જાણવા મળ્યો છે? લૂંટ જે થયેલી હતી એક ફેક્ટરીની અંદર કે જેની અંદર ચાંદી રાખેલું હતું, તેમાં તેના સિક્યુરિટી ગાર્ડને બાંધી અને કેટલાક લોકો એની ટીપ આપી અને ત્યારબાદ જે સિક્યુરિટી ગાર્ડને બાંધી અને આ લોકોએ લૂંટ ચલાવેલી હતી। આરોપી ક્યાંના છે સાહેબ? આરોપી જે છે એક જે છે એ ડીસા ખાતેનો છે, જે કિશોર કાંતિલાલ પંચાલ એટલે કે પંચાલ છે, તેની વિરુદ્ધ આની પહેલા બી 307 દારૂના ગુના અને તે ઉપરાંત છે તડીપાર પણ પોલીસ દ્વારા અમારે બનાસકાંઠા જિલ્લા દ્વારા કરવામાં આવેલો છે। રવિ ઉર્ફે અરવિંદ જે છે તે પણ રહે છે એ ગુરુકૃપા રોડ મેઘાણીનગર અમદાવાદ ખાતે રહે છે, પરંતુ હાલમાં એનો પણ લોકેશન જે છે એ અહીંયા મળેલું તો તેને પણ અહીંયાથી પકડવામાં આવ્યો છે। તેના વિરુદ્ધ કોઈ જૂનો ગુનો છે। કેટલો મુદ્દામાલ રિકવર કર્યા છે? મુદ્દામાલ હાલમાં રિકવરીની પ્રોસેસ ચાલુ છે, તેના રિમાન્ડ લઈને ત્યારબાદ જે છે મુદ્દામાલને પણ રિકવર કરવામાં આવશે। તો આગળ વાત કરીશું ચોટીલામાં તિરંગા યાત્રા